ભોળાનાથ બધાને તો જો અત્યારમાં છે ને અમે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ છે ને મારે નાનું નાનું વાસરું છે ને એ ભૂખ્યું થયું એટલે વહેલા છતાં આવવાનું હોય તો છે ને આ ગાય હજી વિયાણી જ છે ને 3-4 દિવસ થશે તો હવે છે ને એને પહેલા આપણે ઢવરાવવા લઈ લેશું ગાય પાસે જો બહુ ભૂખ્યું થયું છે ને એટલે ઉતાવળી કરવાની છે તો આને છે ને પહેલા સોડીએ ને ધવરાવીને પછી આપણે ધોઈ લેવું તો હવે પેલા લઈ જાવ એને જો એની માં પાસે જાવ ફરી ફરી બસ હવે છે ને પેલા એને આપણે ધવરાવી દેશું તો જો કેવું ધાવા મેનું છે બસ બનશી જો આને જો કેટલી ઉતાવળ છે આની પેલા છોડી અને બહાર બાંધી દેશું પણ માથા મારે ને એટલે પછી ઓલી ઊભી રહી ગાય ધોઈ લીધી છે હવે એને આપવાનું છે આપણે ખાંડ તો જો આ ટોપરાનો ખોળ છે ભેગું કરી અને એને આપી દેવાનું છે કપાસિયા અને આ છે પોપડી તો જો આ બધું ભેગું કરી નાખ્યું છે આપણે અને હવે એને દઈ દઈશું ખાંડ મૂકી દઈશું તો હવે છે ને આપણે બપોરા થઈ ગયા છે વાડીએથી વી આવ્યા ને બધું ઘરનું કામ કરી નાખ્યું છે તો હવે છે ને બપોરા કરવા બેસી જવાનું અમારે તો હવે છે આ જો આ ઢોકળા છે આ ચોખાના લોટના ઢોકળા બનાવેલા છે અને આ હારે ચટણી બનાવી છે ને આ જો હજી ડીશ ચડી ગઈ છે આરે ડુંગળી અને આપણે છે ને ગાયના દૂધની છાશ ફેરવી નાખેલી છે અને હારે છે દહીં તો હવે છે ને અમારે બેસી જવાનું છે ખાવા